તો આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા છે તે શરૂ થશે અને આજથી ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવાની છે. તેની તમામ તૈયારીઓ કરાઈ છે. ધોરણ 10 અને 12ના 14.28 લાખ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે. તો આજ મુદ્દે સંવાદદાતા હિરેન ચૌહાણ ભાવનગરથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી હિરેન, આજે બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. હાલ માહોલ કેવો છે શાળા આગળ, શું વિગત? જી ચોક્કસ જણાવતો આજથી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા ભાવનગર ખાતે પણ પ્રારંભ થયો છે. સવારની સવારથી 10માની જે પરીક્ષા છે તેનો આજે પહેલો પેપર છે, ભાષાનો પેપર. તેને લઈને વિદ્યાર્થીઓ પણ ઉત્સુક છે. સાથે જે તમામ શાળાઓ છે, જે બ્લોક છે, ત્યાં આગળ વિદ્યાર્થીઓ માટેની જે અલાયદા વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે. તમામ પરીક્ષા છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ પરીક્ષાના નિયમોને લઈને કોઈ પણ સાહિત્ય અંદર ન લઈ જવાય તે માટે પણ શાળાના જે શિક્ષકો છે તેમના દ્વારા તપાસ કરવામાં આવે છે. અત્યારે જે સ્માર્ટ વોચની પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ વાત કરીએ તો દિવ્યાંગ અને જે વિકલાંગ વિદ્યાર્થીઓ છે તેના માટે અલગ જે બ્લોક છે તેમની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે જ જે સામાજિક સંસ્થાઓ છે તેમના દ્વારા અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે તમામ સ્કૂલોની અંદર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. શાળાની અંદર વિદ્યાર્થીઓને આવકારવા માટે શાળા સંચાલકો દ્વારા તેમને કહી શકાય કે તેમને ચાંદા કરીને મોઢું મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાનું હાલ શરૂ થઈ ગયું છે. જી જી બિલકુલથી હિરેન, આભાર આપનો. તો આ સાથે ધોરણ 10નું પ્રથમ પેપર 10 વાગ્યાથી શરૂ થશે. થોડી જ વારમાં પેપર છે તે ધોરણ 10નું શરૂ થવાનું છે. બોર્ડની પરીક્ષાનું આ પેપર પહેલું વિદ્યાર્થીઓનું